નમસ્કાર ખેડૂત મિત્રો, તો બધાનું સ્વાગત છે આપણે જેમાં આજે વાત કરીશું કે આઈ ખેડૂત પોર્ટલ પર ગુજરાત સરકાર દ્વારા હાલ ઘણી બધી સહાયો ચાલી રહી છે। એમાં અરજી કરવા માટે એની પહેલાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે નોંધણી કરવાની છે એ જો તમને ના ફાવતી હોય તો તમે કેવી રીતે આ વિડીયો જોઈને એકદમ સરળ રીતે તમને સમજાવીશું કે કેવી રીતે તમારે નોંધણી કરવાની છે। તો લાભાર્થી નોંધણી ઉપર ક્લિક કરવાનું છે અને પછી તમારે જે પણ લાભાર્થીનો પ્રકાર હોય એટલે કે ખેડૂત છીએ તો આપણે ખેડૂત ઉપર ક્લિક કરી લઈએ। ખેડૂત ઉપર ક્લિક કરશો એટલે જિલ્લો તમારો હશે તમારે સિલેક્ટ કરી લેવાનો છે અને ખાસ નોંધ લેવી કે આપણે આ બધું જ બ્લર કરી દઈશું કારણ કે આ પર્સનલી વિગતો છે, કોઈને બતાવાય નહીં એના માટે। પછી આપણે જિલ્લો પસંદ કરી લઈશું, તમારે પણ પસંદ કરી લેવાનો છે। પછી જે પણ તાલુકો હોય તમારો એ પસંદ કરી લેવાનો છે। તો ચાલો આપણે પસંદ કરી લઈએ। તાલુકો પસંદ કરશો એટલે તમારો જે પણ તાલુકો સિલેક્ટ થઈ જશે। પછી ગામ જે પણ તમે ગામમાં રહેતા હો એ સિલેક્ટ કરી લેવાનું છે। તો અહીંયા ઘણા બધા ગામ હોઈ શકે છે, એમાં જે પણ તમારું સાચું ગામ હોય એને સિલેક્ટ કરી લેવાનું છે। તો ચાલો આપણે સિલેક્ટ કરી લીધું છે। પછી જે પણ ખેડૂતનો ખાતા નંબર એટલે કે જે ખાતા નંબર આવે છે એ સિલેક્ટ કરી લેવાનું છે। તો અહીંયા ઘણા બધા ખાતા નંબર હોય છે, ઉપર એ હોય છે અને નીચે પણ હોય છે, એમાં ઘણા બધા ખાતા નંબર હોય છે। એની અંદર જે પણ તમારો સાચો ખાતા નંબર હોય એ સિલેક્ટ કરી લેવાનું છે અને જે પણ સાચો ખાતા નંબર હશે એની ઉપર જે પણ ખેડૂત હશે એનું નામ આવી જશે। તો આપણે સિલેક્ટ કરી લઈએ। ચાલો, આની અંદર ઘણા હોવાના કારણે આપણે જે પણ ખાતા નંબર હોય એ ગોતી લેવાનું છે અને પછી તમારે સિલેક્ટ કરી લેવાનું છે। તો ચાલો આપણે હવે ગોતી લઈએ અને સિલેક્ટ કરી લઈએ। તો ચાલો આપણે સિલેક્ટ કરી લીધો છે અને નામ જે હોય ખેડૂતનું એ નામ આવી જશે। પછી જે પણ ખેડૂતનું સાચું નામ હોય એ લઈ લેવાનું છે અને પછી આ કેપ્ચા છે 1 ને 2 એટલે કે આપણે 3 થાય છે એટલે સરવાળો કરવાનો છે અને પછી જે સાચવું અને આગળ વધો ત્યાં ક્લિક કરવાનું છે। પછી જે પણ મોબાઈલ નંબર હોય એની ઉપર ઓટીપી એક આવશે એટલે કે વેરિફિકેશન માટે। પછી તમારે જે પણ મોબાઈલ નંબર હોય એ નાખી દેવાનો છે અને ઓટીપી મોકલો ત્યાં ક્લિક કરવાનું છે। ત્યાં ક્લિક કરશો એટલે ઓટીપી સેન્ડ સક્સેસફુલી એટલે કે એક ઓટીપી આવશે અને આ બોક્સમાં તમારે નાખવાનું રહેશે એટલે કે વેરિફિકેશન તમારું થઈ જશે। પછી તમારે ઈમેલ આઈડીમાં વેરિફિકેશન કરવાની જરૂર નથી, એક યુનિક પાસવર્ડ બનાવવાનો રહેશે જે કાયમ માટે કામ આવશે કારણ કે જ્યારે પણ આપણે લોગિન કરવું છે ત્યારે એ પાસવર્ડ જોઈશે। તો જોઈ શકો છો સ્ક્રીનમાંથી પાસવર્ડ આવી ગયો છે, એ તમારે આવી રીતે બનાવી લેવાનું છે। પછી તમારે કન્ફર્મ પાસવર્ડ અને પાસવર્ડ ઉપર ક્લિક કરીને જે કેપ્ચા હોય નાખી દેવાનું છે। તો એ આપણે કેપ્ચા નાખી દઈએ, પછી સબમિટ કરો ત્યાં ક્લિક કરવાનું છે। પછી તમારી સામે જે પણ વેબસાઇટ હશે એ ઓપન થઈ જશે, જોઈ શકો છો। એ ચોકડી ઉપર ક્લિક કરીને તમારા પાસવર્ડની જે ખાતા એટલે કે પાસવર્ડ નાખવાનો છે અને મોબાઈલ નંબર નાખીને કેપ્ચા ભરી દઈશું અને પછી લોગિન ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારું જે પણ આ આઈ ખેડૂત પોર્ટલ છે એ ઓપન થઈ જશે। આની અંદર તમારે અરજી કેવી રીતે કરવી તો આપણે હવે એક નવો વિડીયો બનાવીશું, એની અંદર આપણે સમજાવીશું કે તમે અરજી કેવી રીતે કરી શકો છો અને આપણે આપણી ચેનલ ઉપર ઘણા બધા સહાય માટે વિડીયો બનાવ્યા છે, જો તમે ન જોયા હોય તો જઈને જોતા આવજો। તો આવી રીતે તમે નોંધણી કરી શકો છો, એકદમ સરળ રીતે સમજાવ્યું છે, જોઈ શકો છો। અહીંયા ખેતીવાડી ટ્રેક્ટર ટેલર પણ સબસિડી માટે જોઈ શકો છો। તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન પ્રેસ કરો અને તમારા વોટ્સઅપ મિત્રોને શેર કરો। જય જવાન જય કિસાન।